ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ. કેમ છો? તો આપણે મંદિરના દર્શન કરાવી લઈએ, પછી કન્ટિન્યુ કરીશું બ્લોગમાં. તો છે અમારે જો આ મંદિર છે ઉપર, અહીંયા હનુમાન દાદા આવી રીતે છે. મારા સાસુ સસરા છે. આજે 10:10 થઈ છે. બ્લોગ બનાવું છું અને કામ બધું કામ તો થોડું પત્યું છે, થોડું બાકી છે એવું છે. અને આજે ઘરમાં વહેલા ઉઠી ગયા હતા અને અડધું બાકી છે, અડધું છે. આજે અધિક માસનો સોમવાર છે, છેલ્લું અધિક માસ છે એવું છે. તો મને જો ઝાલ લાવ્યા હતા તો થોડી લઈ ગયા છે, અડધી બાકી છે. 5 કિલો લઈ ગયા છે. રોજ 5 કિલો નાખવાની છે. તો આજે ઝાલ લાવ્યા છે. અને ભજન હતા નીચે જ ભજન એવું કરે છે, થાળ કરે છે અધિમાસમાં. પછી છેલ્લો સોમવાર છે એટલા માટે બધું કરીએ તો પછી મજા આવે. તો મારું આજનું આવું છું. મસ્ત મજાનું કામ થાય તો કેવું સારું. અને આજે નીચે જમાડવા છે, કારણ કે જે બ્લોકમાં જમાડવા છે બધાને પૈસા આપ્યા, અમને 200 આપ્યા, 500 આપ્યા, એવી રીતે પૈસા આપી અને નીચે અધિક માસનો સોમવાર છે, આજે છેલ્લો સોમવાર છે. તો બધાને જી બ્લોકવાળા એને જમાડવા કરે છે. એ તો બતાવાય મને તો થોડી શરમ આવશે, એટલે મને કીધું છે કે તું જમવા આવશે. જોઈશ હવે જવાય તો જઈશ, નકર કંઈ નહીં. કારણ કે હું જમું છું અને પછી હદતું નથી, એટલે હું ક્યાંય જતી નથી. હદા નહીં એટલે ક્યાં જવાનું. તો પ્લીઝ કમેન્ટ કરો કે આપણે જમીએ છીએ 10-15 મિનિટ થાય, 10-15 મિનિટ થાય, 20 મિનિટ થાય, તરત બહાર નીકળી જાય. એટલે પ્લીઝ કોમેન્ટ કરો. બધા ડૉક્ટરને મેં બતાવ્યું, બધું જ કર્યું છે. ડૉક્ટર કહે છે તમારા પેટમાં કંઈ જ તકલીફ નથી. સોનોગ્રાફી કરાવી, એન્ડોસ્કોપી કરી, બધું કરાવ્યું છે, પણ અંદર કંઈ તકલીફ નથી કે પેટમાં. તો આવું કેમ થાય છે? તમે થોડું જમો કે. પણ મેં કીધું એક રોટલી ખાઉં તોય પેટમાં દુખાય, ભાખરી ખાઉં તોય દુખાય. પછી અમુક ટાઈમે તો દાળ ભાત ખાધા હોય ને થોડા, તો દાળ ભાતના ઉટકા તો એવા આવવાનો તો ગમ જ નહીં. તો આવું છો તો પ્લીઝ કોમેન્ટમાં જણાવો. સારા ડૉક્ટર હોય તો. બધું ચેકઅપ કર્યું, બધા ડૉક્ટરને બતાવ્યું. અને હવે તો અહીંયા થઈ છે. અહીંયા થાય એટલે ગળામાં દુખાય ને પછી અહીંયા દુખાય, કારણ કે મારા થાઇરોઇડ છે. એટલે હવે જોઈએ. એ ડૉક્ટરે કીધું કે આપણે થોડું ચાલવાનું રાખવું પડે. તો રોજ હવે તો ચાલું છું, નકર પહેલાં તો ચલાતું જ નહોતું. એવું દુખાય આમ થાકતી જતી હતી. પણ હવે તો મક્કમ કરી દીધો છે. જય ભગવાન કરી. ચાલો, મને ગયા છે ઝાલ લઈ. હવે પછી ગયા છે. આજે સવારમાં તો ગવારની સબ્જી બનાવી હતી, રોટી, સલાડ, ભરિયાલું, પાપડ, છાશ એવું લઈને ગયા છે. હવે આજે વહેલા આવશે, કારણ કે 6:06 આવી જવાના એવું કહેતા હતા. આજે નીચે જમવા છે એટલા માટે થોડા વહેલા આવશે. જોઈએ જવાશે તો જઈશું ઘરે. ચાલો, જય શ્રી કૃષ્ણ. મળીએ થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ. સરસ્વતી બ્લોગ બનાવું છું. હું રેડી થઈ ગઈ છું. આજે નીચે જમવાનું છે એટલા માટે હું થોડી વાર પેલા માસીને અમે બેઠા હતા, વાતો કરી ઘણી બધી. તો મજા આવી. એમનું છોકરીની વાતો કરી, પર્સનલની વાતો કરી, એવું બધું. તો એનું ઘણા વર્ષે છોકરી આવી એ બધી વાતો કરતા હતા. તો
જમવાનું જાય નથી, નીચે જમવા છે તો બધી તૈયાર થઈ અને આવી રીતે બેઠી છું. ભાભીને કીધું છે કે તમે જમવા જાઓ એટલે મને કહેજો, કારણ કે હું નીચે બ્લોગ બનાવતા શરમ આવે છે અને માટે બહાર જ તમે નીકળતા નથી તો જોઈએ. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જો આવી રીતે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવી રીતે વિડીયો શૂટિંગ થાય છે અમારું અને નીચે અંકુર ભરાય છે તો તમને બતાવો, પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. અંકુરની તૈયારીઓ થાય છે, આવું થાય છે. આ છે ને એ માસી છે. પછી તમને બતાવીશ આ રીતે તૈયારી થાય છે અંકુરની. અને નીચેવાળા મળ્યા કે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો બીજા માળવાળા માસી મળ્યા હતા. પછી અમે બીજામાં રહેતા હતા, એ કહેતા હતા કે મજામાં. તો પછી પેલા ભાભી મળ્યા હતા 204 વાળા, એ મળ્યા હતા. મેં કીધું આવજો ઉપર બેસવા, વાતો કરશું આપણે. તો આવા તો સારી વાત છે. આવી રીતે મારું શૂટિંગ થાય છે. ચાલો આપણે મળીએ. નીચેનો પછી નજારો બતાવીશ જ્યારે બધું થશે ત્યારે. આવી રીતે થાય છે અને બધાને સાડીઓ પહેરી છે, અમુકને ડ્રેસ પહેરે છે. અંકુટ આવી રીતે ભરેલા. આવી રીતે થાય છે. જો નીચે આવું થાય છે. પાણી તો બધા જોડીને કેટલું બગાડ્યું છે. મને ગયા છે નીચે જો આવ્યા નથી. પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગ. ચાલો જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. અહીંયા ગરબા ચાલુ છે, જો તમે બતાવું. જય શ્રી કૃષ્ણ. 10 વાગે છે અને બ્લોગ બનાવું છું. તો ભીંડા સમારી દીધા છે. ભીંડા સમારી, ભીંડા અને બટાકાને એક બટાકો નાખી દે એટલે ભીંડા બટાકા થઈ જશે. અને રોટી બધું કાલ ટિફિનમાં થશે. સવારે વહેલા ઉઠી ટિફિન બનાવવાનું છે, કારણ કે મને વહેલા જવાનું એટલે કોને ભીંડા સમારવાનો એ સવારે ટાઈમ હોતો નથી, કારણ કે કપડાં હોય, વાસણ હોય, બધું હોય, બધું કામમાં તો સવારમાં વહેલા ચાલતો હોય ટિફિનમાં. એટલે થોડે સમારે મૂકી દો એટલે સવારે ફટલેનું નાઈ શાક વગા જેવાય. એક બધું ચા મૂકી દેવાય, એક બધું શાક વગા જેવાય. એટલે પછી સબ્જી લેવા જવાનું છે વહેલા મોટા માર્કેટમાં, કલોલમાં. તો અહીંયા માર્કેટ છે પણ ત્યાં એકદમ ગંદુ છે અને મને ગમતું નથી. એટલે વહેલા જઈને મોટા માર્કેટમાં જઈને સબ્જી લઈ આવવાની, આપણે જે ખાવી હોય. હું મનોજને કહું છું પણ મનોજ કે તું સંઘાર જ એટલે કાલે વહેલા જઈશું. 7 વાગે સબ્જી લઈ આવીશું વહેલા ઉઠીને. ત્યાં તો તાજું શાક હોય. 8 થી 8:30 સુધી શાક મળે, પછી મળતું જ નથી, કારણ કે મોટી માર્કેટમાં વહેલા ભરાય, 5 વાગે ભરાય એટલે. અને અહીંયા કલોલમાં માર્કેટ છે પણ તે ગંદકી બહુ છે. એટલે ગંદકી નહીં, એટલે મને સ્મેલિંગ જ નહીં ગમતી. અને અહીંયા ત્યાં જઈએ ને તો ત્યાંય ગંદુ હોય. શું શાક લાવવાનું, રોજ સબ્જી શું લાવવાનું, રોજ શું બનાવવાનું, એવું થાય છે. કઠોળ તો 1-2 દિવસ ચાલે, રોજ ચાલતું હશે. તો મેં કીધું આજે તો ભીંડા બટાકા કાલે એટલે રોટલી કરી દઈશ, એવું છે. મને ગયા છે નીચે પહેલાં આવી, પછી મારો નેટ પતી ગયું છું
એમને 5G નેટ આવે છે. એમાં કીધું મને 2 અપલોડિંગ કરાવી છે તો મારો બ્લોગ જોવાય, એટલે મેં બ્લોગના અપલોડિંગ કરી દીધા છે. અને અહીંયા આખી એવી અમુક ટાઈમે તો કંઈ કરીએ નહીં તો પછી ઠંડુ પાણી વેવું પડે, એટલે આખા બરફ થોડી બહાર આવે જોઈએ આવા. અને મસ્ત આનંદનો ગરબો ચાલુ છે, મસ્ત ભજન. અત્યારે અધિક માસના દિવસે રોજ ભજન સાંભળતા, રોજ આનંદનો ગરબો કરતા. આજે 2 આનંદના ગરબા છે, એટલે બોચરમાનો ગરબો છે. આજે અધિક માસનો છેલ્લો સોમવાર છે, પછી કાલે જોઈએ શું કરશું શું નહીં કરી. ચલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. પ્લીઝ મારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, જલ્દી સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે કોમેન્ટ કરો મને, તો મને ખબર પડે કે મારી વિડીયો કોણ જોવે છે, ક્યાંથી જોવે છે, એ બધું મને માહિતી મળે. ચલો જય શ્રી કૃષ્ણ. અને મારા જેઠના છોકરાએ વિડીયો બનાવ્યો છે સાડીનો, દેરાણી જેઠાણીનો. એટલે ઘડીકમાં કે જુનાગઢ ગયા, ઘડીકમાં બોમ્બે ગયા, તો ક્યાં ક્યાં એવું બનાવ્યું છે. તો પ્લીઝ મારી જે હું મૂકું છું તમે ચેનલ જુઓ છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી, તો પ્લીઝ તમે જલ્દી સબસ્ક્રાઈબ કરજો. તો મને એવું છે કે મારા બર્થડેમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ એવું છે, મને એવું લાગે છે. તો પ્લીઝ મારો બર્થડે આવતા 1000 સબસ્ક્રાઈબ કરજો. અને હવે નવા સાથે નવી શરૂઆત થવાની છે, કારણ કે બધું નવું વસ્તુ છે. હવે મોબાઈલ આવી છે તો મોબાઈલની મેં રીલ મૂકી છે, મેં વિડીયો મૂક્યો છે, તો તમે શેર નથી કરો અને લાઈક નથી કરી. તો પ્લીઝ લાઈક કરતા હો અને મને કહો કે મારો એપોઇન્ટમેન્ટ લીધો. તો ચલો સારી કોમેન્ટ કરો. ચલો બાય, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ. ભજન ચાલુ થઈ ગયા છે, તમને બતાવું છું કેવા ભજન છે. આવી રીતે ભજન ચાલુ છે. ચલો મળીએ. કે છે રાધા નાચી રહી છે, તો અહીંયા ફ્લેટમાં રાધા નાચી રહી છે, તો તમને બતાવું છું.